અભિનેતા વિક્રમ ઠાકોર નારાજ થયા છે। વિધાનસભામાં કેટલાક કલાકારોને બોલાવાતા વિક્રમ ઠાકોર નારાજ થયા છે। ઠાકોર સમાજના કલાકારોની અવગણના કરવામાં આવી છે તેવો આક્ષેપ કર્યો છે। ઠાકોર સમાજના કલાકારોની અવગણના કરવામાં આવી। સોશિયલ મીડિયામાં વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી। ઠાકોર સમાજના કલાકારોનું સન્માન નથી કર્યું। સમાજના કલાકારોની વાત કરવા માટે આવ્યો છું। ઠાકોર અને ક્ષત્રિય સમાજમાં પણ સારા કલાકારો છે। 2 દિવસ પહેલા વિધાનસભામાં ગુજરાતી કલાકારોને બોલાવાયા હતા। ગીતા રબારી, કિંજલ દવે જેવા કલાકારોને બોલાવવામાં આવ્યા હતા। વિધાનસભાની કામગીરી જોવા માટે કલાકારોને બોલાવ્યા હતા। એવું લાગે અમારા કલાકારો ઠાકોર સમાજના કલાકારોની અવગણના થાય છે એ મેં જોયેલું છે સાહેબ। ઘણી જગ્યાએ મેં નોટ કરેલું છે કે આપણા ઠાકોર સમાજના કલાકારોની અવગણના થાય છે અને આ કલાકારોના એક અલગ અલગ બધા ગ્રુપ બની ગયા છે, જેમાં આપણા ઠાકોર સમાજના કલાકારોને ઘણા લોકો બાકાત રાખી રહ્યા છે। આપણા ઠાકોર સમાજના કલાકારોને ઘણા લોકો બાકાત રાખી રહ્યા છે। સારા સારા કલાકારો છે, એવું કશું નહીં, પણ એવું થતું હોય છે। આપણે કોઈ કલાકારનું એવું કોઈ નાત જાતની વાત નથી। કલાકાર છે, એમાં કોઈ નાત જાત આવે જ નહીં। દરેક કલાકારનું ત્યાં સન્માન કર્યું, દરેક એમનું પણ અમારા ઠાકોર સમાજનું તમે કોઈ કલાકારનું સન્માન ના કર્યું, થોડું ખોટું લાગ્યું। અને આ કોઈ બીજી રીતે હું કોઈ નેતા નથી, હું અભિનેતા છું અને મને એટલા માટે ખોટું લાગ્યું કે મારા સમાજનો કોઈ કલાકારને તમે ના બોલાવ્યા। એટલે જે હોય, હું તો મારા સમાજના બહુ સારા મોટા મોટા નેતાઓને પણ કહીશ અને તમે પણ આ નોંધ ના લીધી તો તમે લેજો અને આગળ આવું ના થાય એનું ધ્યાન દોરજો। કેમ કે ખરેખર અમારા ઠાકોર સમાજના મને ઘણા બધા ફોન આવ્યા કે ભાઈ એવું બી બની શકે કે ચલો ભાઈ મને બોલાય ના બોલાય, એ બે નંબરની વસ્તુ છે। કદાચ મારો કોન્ટેક્ટ બી ના થયો હોય, બીજા કોઈ કલાકારનો કોન્ટેક્ટ ના થયો હોય, એવું પણ બની શકે। પણ જે હોય તમે જોજો, ઠાકોર સમાજ બહુ મોટો છે અને દરેક પક્ષને સપોર્ટ કરે છે। એવું નથી કે ભાઈ ભાજપ હોય, કોંગ્રેસ હોય, દરેક પક્ષમાં આપણા ઠાકોર સમાજના બધા સારા સારા નેતાઓ પણ છે। તો બસ એટલી જ વિનંતી કરવા માંગુ છું સરકારશ્રીને કે આવું કોઈ કાર્યક્રમ હોય તો મને બોલાવો ના બોલાવો, પણ બીજા સમાજના તમે દરેક કલાકારોને બોલાવો છો। બહુ મોટા મોટા બહુ સારા સારા કલાકાર છે અને તમે બહુ સરસ કાર્ય કર્યું છે, એ બદલ આપને અભિનંદન પણ પાઠવું છું। અમારા કલાકારોનું આટલું તમે સન્માન કર્યું, પણ એમાં અમારા ઠાકોર સમાજના પણ કલાકારો છે, એ તમે ચૂક્યા ઠાકોર સમાજના કલાકારને બોલાવવામાં, એ થોડું ખોટું લાગ્યું। તો અભિનેતા વિક્રમ ઠાકોર નારાજ થયા છે કે અમારા સમાજના કોઈને પણ નથી બોલાવ્યા અને તેઓ એક વિડીયો જાહેર કર્યો છે। ઠાકોર સમાજના કલાકારોની અવગણના કરવામાં આવી છે તેવું તેઓએ વિડીયોના માધ્યમથી જણાવ્યું છે। જોકે ઝી 24 કલાક સાથે પણ ખાસ વાતચીત કરી છે વિક્રમ ઠાકોરે। આવો સાંભળીએ શું કહ્યું તેઓએ। વિક્રમ ઠાકોર અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। વિક્રમભાઈ, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં। થેન્ક યુ। બિલકુલ, આપની એક નારાજગી સામે આવી છે કે વિધાનસભા ગૃહમાં તમામ લોકોને બોલાવવામાં આવ્યા, ક્ષત્રિય અને ઠાકોર સમાજના લોકોને ન બોલાવવામાં આવ્યા, શું કહેશો તેને લઈને? અરે બેન, હું એટલું જ કહેવા માંગુ છું, વિધાનસભામાં જે બધા કલાકારો, બધી જ્ઞાતિના બહુ સારા સારા મોટા મોટા કલાકારો બોલાવ્યા, બરાબર, બહુ સારી વસ્તુ કહેવાય, બધાનું સન્માન કર્યું, બહુ સારી વસ્તુ કહેવાય। પણ આટલો મોટો બહોળો સમાજ છે અમારો, ઘણા બધા ઠાકોર સમાજના બહુ સારા સારા કલાકારો છે, તેમાંથી કોઈ કલાકાર એમને ના દેખાણો। હું મારી વાત કરતો જ નથી, જો બેન, મારે તો હમણાં 2 દિવસ પહેલા જ પેલું જીફાનું હતું, પેલું એવોર્ડ નું હતું, બરાબર, તો મને એવું કોઈ એવોર્ડ નું મને પેલું છે જ નહીં એમ। પણ વિક્રમભાઈ, તમને કેમ એવું લાગ્યું કે તમારી અવગણના થઈ ગઈ છે? કારણ કે આની અંદર તો કાજલ મહેરિયાને પણ નથી બોલાવવામાં આવ્યા, રાજલ બારોટને પણ નથી બોલાવવામાં આવ્યા।
હા તો એ લોકો બી કહી શકે છે, એમને એમનો સમાજના કોઈ કલાકારને ના બોલાવે તો એ બી કહી શકે, ચોખ્ખી વસ્તુ છે, એમાં શું ખોટું શું છે? તો એ લોકોએ તો એવું કંઈ ના કીધું કે અમારી અવગણના કરવામાં આવી રહી છે. તમને એવું કઈ રીતે લાગ્યું? આ પહેલા પણ આવું થયું છે તમારી સાથે? આ પહેલા પણ આવું થયું છે તમારી સાથે? આવું પેલા કોઈ સરકાર તરફથી એમના તરફથી હું કહેતો જ નથી, આ કોઈ મેનેજમેન્ટ આ લોકોનું ખોટું હોવું જોઈએ એમ કહું. સરકાર તરફ મેં સરકારનો હું દોષ નથી દેતો, કેમ કે હા એમને એ લોકોને તો ખબર બી ના હોય કોનો બોલાવે, કે કોઈ એમને કોઈ સોંપી દીધું હોય કોઈ ને એને જે બોલાવે એને બોલાવે છે એને એવું કહે છે એમ. સરકારને બી જાણ ના હોઈ શકે, એવું બની શકે ને. ને મેં ખાલી મારા માટે હું કહેતો હતો, મારા સમાજના ઘણા બધા કલાકારો સારા કલાકારો છે એમની વાત કરું છું. બિલકુલ. તમારા રાજલબેન ની વાત કરી તો એમ તો રાકેશભાઈ હતા જ ને, એમના ભાઈ જ છે ને, એ બારોટ જ છે ને, એમને બોલાયા છે ને. એવું નથી કેતો હું મારા સમાજના દરેક કોઈ બી એક કલાકારની વાત કરું છું એમ. તો તમારે આજે નારાજગી વ્યક્ત કરતી તમે જે પોસ્ટ કરી છે તેને લઈને તમારી કોઈની સાથે વાતચીત થઈ છે? ના, મારે કોઈ સાથે વાત નથી થઈ. તમે આગેવાનો સાથે વાતચીત કરી તમારા સમાજના આગેવાનો સાથે? હા, ઘણા બધા આગેવાનોના મારા પર ફોન આવ્યા હતા. હા, તો એ લોકો બી મને એમ જ કે, એટલે મને આ એટલી બધી જાણ નથી કે હું મારા શોમાં શૂટિંગમાં બીઝી હોય એટલે મને ખબર નથી, પણ અમારે એક આગેવાન હતા, એમણે મને ફોન કર્યો કે આ રીતનું થયું, તમને કંઈક જાણ છે? આવું ના થવું જોઈએ, ચોખ્ખી વસ્તુ છે ભાઈ. મને બોલાવા ના બોલાવા બે નંબરની વસ્તુ છે, પણ ઠાકોર સમાજના ઘણા બધા સારા કલાકારો છે, એમાંથી એકને તો બોલાવવું જોઈતો હતો તમારે. કદાચ મારો કોન્ટેક્ટ ના થયો એવું બની શકે, પેલો મને બોલાવવા માંગતા હોય એવું જ બની શકે. એમ મેં લાઈવમાં ચોખ્ખું કીધેલું છે, તમે સાંભળ્યું હતું, જોઈ લેજો તમે. નહીં તો મારા માટે રાજકારણમાં કોઈ બી પક્ષ હોય, મારા માટે બધા પક્ષનું સન્માન કરવું, મારે એનાથી પેલું કોઈ છે જ નહીં. આ લોકોના મેનેજમેન્ટમાં નથી. અત્યારે તમારી નારાજગી સામે આવી, બની શકે કે એમની ભૂલ પણ થઈ ગઈ હોય, પરંતુ આગામી સમયમાં કોઈ પણ કાર્યક્રમમાં બોલાવશે તો જશો ખરી? બેન, મારા એકલાની વાત કરતો જ નથી હું પહેલા. એટલે સમાજની વાત કરું છું. સમાજના કોઈ બી સારા કલાકારને એમને બોલાવજો હું તો એમ કહું છું. તો જશે ખરી? આજે નહીં તો કાલે ભવિષ્યમાં બી એનો ચોખ્ખી સમાજ નારાજ થશે તો એમાં પછી તો શું કરીએ આપણે? બિલકુલ. આજે તમારી મારી એકલાની નારાજગી મારી એકલાની નથી, ઠાકોર સમાજ, આખા ઠાકોર સમાજ. ચોક્કસથી તમે સમાજવતી વાત કરી રહ્યા છો, હું સમજી ગઈ છું. વિક્રમભાઈ, તમારા જે સમાજના આગેવાન છે નવઘણજી ઠાકોર, એમની સાથે પણ અમારી વાતચીત થઈ. તેમણે કહ્યું કે આ ખરેખર ખોટું કહેવાય અને અમે આગામી સમયમાં એક રણનીતિ નક્કી કરીશું. તો શું તમે એની અંદર જોડાશો? કઈ પ્રકારની રણનીતિ? હવે એ તો એમણે નથી કહ્યું, પણ એ લોકોએ એવું કહ્યું કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ બને છે અને અમને ખોટું પણ લાગ્યું છે, તો આગામી સમયમાં અમે રણનીતિ નક્કી કરીશું તમામ લોકો બેસીને. તો તમે એમાં જોડાશો? એકચ્યુઅલી જો કે રાજકીય બાબત હશે તો હું નહીં જોડાવું, સમાજની કોઈ વાત હશે તો ચોક્કસ જોડાઈશ, પણ રાજકીય બાબત કોઈ બી પક્ષની હોય એ તમને પહેલાથી મારા ખ્યાલથી તમને બી ખબર હશે ને આ બધાને ખબર જ છે. રાજકીય બાબતમાં હું અત્યારે જોડાવા નથી માંગતો. બિલકુલ. વિક્રમભાઈ, આ ઠાકોર સમાજની જે અવગણના થઈ રહી છે તેને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અરે મને એ જ ખબર નથી પડતી કે આવું કેમ થઈ રહ્યું છે. ઘણા બધા કલાકારો પણ એવા છે કે જે ઠાકોર સમાજના કલાકારોને બોલાવતા નથી, એ લોકો એમની સાથે કોઈ મોટા ડાયરાઓ હોય એવું હોય, એમાં બી ઠાકોર સમાજના કલાકારના આ લોકો નથી બોલાવતા. એ તમે ઘણા બધા ડાયરાઓ પણ તમે જોયા છે, ઘણા પ્રોગ્રામો પણ જોયા છે, મોટા ફંક્શન, એમાં પણ ઘણી જગ્યાએ એવું થતું હોય છે. એટલે આમાં શું આવે, કલાકારોમાં એક બધી આમાં શું પેલા વાડા પડી ગયા છે એવું બી કહેવાય ટૂંકમાં, કલાકારોમાં બી. કેમ, એવો કોઈ કડવો અનુભવ થયો તમને? ઘણી જગ્યાએ થયો, ઘણા એવોર્ડમાં થયેલો છે, ઘણા ફંક્શનમાં થયેલો છે, પણ શું એ બધું મારે કોઈ નામ દઈને કહેવું ખોટું પડે. તો અત્યાર સુધી કેમ તમે ના બોલ્યા? અત્યાર સુધી મારું જ્યાં સુધી પેલું થતું ત્યાં સુધી મને કઈ ફરક નથી પડતું. મારું તો મારા ચાહકો મારા જે છે બરાબર, એ જ મારો એવોર્ડ છે, એ જ મારું સન્માન છે બરાબર. મને કઈ એવું કઈ પ્રોબ્લેમ થાય એનો હું કદી વિરોધ મારવા નથી કર્યો મારી રીતે, પણ આ તો સમાજની વસ્તુ વાત આવી ને એટલે મારે કઈ કહેવું પડ્યું. તમને એવું લાગે છે કે આ જાણી જોઈને થઈ રહ્યું છે, એવું લાગે છે? બની શકે એવું, જાણી જોડે કે ચોખ્ખી વસ્તુ કે ભાઈ કોઈ એવું મને કોઈ એવા બી ફોન કરે કે ભાઈ તમને કોન્ટેક્ટ કરવા માંગતા હતા પણ કે તમારો કોન્ટેક્ટ ના થયો, તો મેં એવું લાઈવમાં કીધેલું કે કદાચ મારો કોન્ટેક્ટ ના થઈ શક્યો, પણ હું એટલો થોડો ઠાકોર સમાજનો કલાકાર છું, ઘણા બધા સારા કલાકારો છે ને. એવું કોણે કહ્યું?